ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો આપણે સવાર પડી ગયું છે અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને આજે તમે જોઈ શકો છો મનસ્વીના દાદા અને દાદી પણ આજે આવી ગયા છે. તો હવેના વ્લોગમાં એ પણ આપણી જોડે જોડાયેલા રહેશે. તો જો નાસ્તામાં છે ભાખરી, રોટલાનું કોરું મોરું શાક, ચા અને કોફી. તો ચલો તમે બધા મિત્રો પણ નાસ્તો કરવા. આજ તો દાદા દાદી મોજમાં છે. મનસ્વીબેન ની રાહમાં મનસ્વીબેન હજી તો સુતા છે. જેવા ઉઠશે એવા દાદા દાદી પાસે આવી જવાના છે. બેન ઘરે નહીં રહે, બહાર જ રમશે. એટલે બહુ ઓછા આપણા વ્લોગમાં જોવા મળશે મનસ્વીબેન, કારણ કે દાદા આવી ગયા એટલે હવે કોઈને જવાબ આપે નહીં. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આવો, અમે મનસ્વીને રમાડવા આવી ગયા છીએ. બેન રમાડવા છે ગામડેથી અમે અમદાવાદ આવ્યા છીએ અને ઢીંગુબેન ઉઠે એની અમે બધાય રાહ જોઈએ છીએ. તો આપણે નાસ્તો કરી અને ફ્રી થઈ ગયા છીએ અને હવે ઘરનું બાકીનું જે કામ છે એ બધું કરશું. અને પછી જે ગામડેથી મસાલા આવ્યા છે આપણે એ બધા મસાલા ગોઠવવાના છે, વરણીઓમાં ભરવાના છે. તો મસાલામાં શું શું આવ્યું છે તમારે જોવું હોય તો અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મનસ્વી જો ઉઠી અને એના દાદા જોડે જતી રહી છે. હવે બેન તો નીચે ગાર્ડનમાં રમશે ને બહાર ચક્કર મરાવા લઈ જશે ને એવી રીતે રમશે. અને તો છેક આવશે બપોરે એટલે આપણે ત્યાં સુધી તો ફ્રી રહેશું અને આપણે બાકીનું જે રસોઈ ને બધું કામ છે એ પણ પતાવી દઈશું. મમ્મી શું કરો છો? હા, તો સવારના વાસણ હતા એ જો મમ્મી ગોઠવે છે. હવે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે પછી શું કરવાનું મમ્મી? ગામડેથી જો મસાલા લઈ આવી ભરવાના છે. હા, તો બહેનને અહીં આપજે તો બધું ભરી દઉં. હા, ચલો હમણાં આપી દઉં. બધા મસાલા ભરી દઈએ. મસાલામાં શું શું છે એ બી તમને બતાવી દઈએ. તો અત્યારે તો જો બધાને મસાલાનું સિઝન છે એટલે મસાલા સ્ટોરનું બધું કામ ચાલુ જ હોય. મસાલા છે, ઘઉં છે, એટલે આવું બધું બધાને ચાલુ જ રહીએ કામ. મનસ્વી આવી ગઈ? ટાટા ગઈ હતી દાદા જોડે? હે, ક્યાં ગઈ હતી તું? હે, શું જોઈએ છીએ? ચક્કર મારી આવ્યા તે હે, હા, તો દાદાને તે બતાવ્યું બધું? તું ક્યાં જાય છે? શું જોઈએ છે? મનસ્વી જો મમ્માના હાથ પકડી ને કઈક માગે છે. શું જોઈએ તારે? શું ભૂખ? મનસ્વી જો એના દાદા જોડે બેસી ગઈ છે રિમોટ કાર લઈને અને દાદાને કહે છે કે રિમોટ કાર ચાલુ કરો. તો મનસ્વી કેવી રીતે ચાલુ થાય દાદાને કહે તો? હા, નીચે બટન છે પછી રિમોટ માંથી ચાલુ કરવાની. હે, પછી મનસ્વી જો હમણાં કાર ચલાવશે ને. મનસ્વી ચલાવો. કેમ ચલાવાય? રિમોટ માંથી ચાલુ કર્યું? હા, 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 હા. ઓટોમેટિક હાલે. બટન ઉપરનો દબાવીએ ને તો તમે ઉપરનો દબાવ્યું હોય છે. ના સાઈડનું તો ઊંધું છે દીકુ. સીધું કરો રિમોટ પછી ચલાવવાનું. આમ આમ હા, મારો મનસ્વી આખે હજી આખે. કઈ ગઈ એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થઈ ગયું. રિવર્સ લ્યો ગાડીને. ગાડીને રિવર્સ કરો. આઈતેથી ડીએસ કરી ગાડીને રિવર્સ કરી. હા, ઈ પણ મનસ્વી લઈ લે. હાથે રિવર્સ ના કરાય. મનસ્વી તો રમે છે. જવા દો, એ ગઈ. જો એને પાછું લેવું હોય ને લાઈ લીધું લાઈ. એ આવી. મનસ્વી જો આખી ગાડી ઉપાડી ને દાદાને આપી આવે છે કે દાદા પાછી ચાલુ કરો. તો મનસ્વી રમે છે કે દાદા રમે છે? હે, કે બે રમે છે? હે, હા,
મનસ્વી પાસે તો મસ્ત મસ્ત કાર છે. અમારા ભાભી છે જે અમારા સામે રહી છે, તો મનસ્વીને રમાડવા આવ્યા છે. એને મનસ્વીને રમાડવાનો બહુ જ શોખ, પણ મનસ્વી એની પાસે જતી જ નથી. અને આ જો મનસ્વીનો ફ્રેન્ડ આવી ગયો છે, મનસ્વીને જોવે એટલે તરત આવી જાય અને એની જોડે રમવા પણ આવે છે. મનસ્વી જો ઓજસ આવ્યો જો. ઓજસને બોલાવ અહીંયા રમવા આવ કે. જો મનસ્વી બેન જાય છે ઓજસને બોલાવા. જે મનસ્વીનો ફ્રેન્ડ બંને જોડે રમતા હોય છે ટોયસ થી. તો મનસ્વી એની કાર આપે છે ઓજસને. નહીં મનસ્વી? આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે છે મસાલા ઠેકાણે પાડવાનું કામ. તો મસાલામાં તમે જોઈ શકો છો ધાણા જીરું, રાઈ જીરું, જે બી મસાલા સિઝનના જોઈએ એ બધા મસાલા છે. પછી વેફર છે, ખમણ છે, તો આ બધા મસાલા મમ્મી ગામડેથી લઈ આવ્યા છે બનાવીને. અને હવે આ બધા બરણીઓમાં ભરવાના છે અને બધી વસ્તુ ઠેકાણે પાડવાની છે. તો મમ્મી બોલો હવે કેમાં કેમાં શું ભરવાનું, કેવી રીતે કરવાનું? દાણાને શીશામાં ભરવાના છે. ચણાને શીશામાં ભરવાના છે. દાણા ભરવા શીશો દો ને. હા, દાણા ભરવા શીશો છે. આ ચણા ભરવા શીશો છે. પછી આમાં દાળ. એમાં તુવેર દાળ છે. તુવેર દાળ મેળીમાં ભરી એ આપણે ભરી ભરા દે. તુવેર દાળ એની ભેળવવાનું છે. આમાં આપી હા દાળ એવી કયું છે એ ભેળવી દઈ. તો કમેન્ટમાં જણાવજો તમારે મસાલા બધા થઈ ગયા છે કે નહીં. અમારે તો જો હવે મસાલા બધા ઠેકાણે પાડવાનો ટાઈમ મળ્યો છે, તો તમે જરૂરથી જણાવજો. મમ્મી શું લખો છો તમે? ઉમિયા માતાજીના નામ લખું છું અને મહિનો દિવસ પછી લેવા આવશે. એટલે આ સિત્સર વાળા આપી જતા હશે ને ઘરે ઘરે? આપી જાય. હા હા, પછી આખી બુકમાં લખવાનું. હા, પછી પાછા લેવા ક્યારે આવે? 1 મહિનો દી પછી લેવા આવશે. શ્રી ઉમિયાઈ નમઃ લખવાનું અને શ્રી શારદાય નમઃ 10 પેજ એવા લખવાનું. બરાબર. એ બાને ઉમિયા માતાજીના નામ લેવાય. હા, તો આવી રીતે બુક અમારે તો ગામડે આપી જાય છે. બુક આપી ગયા, એક ઈટ આપી ગયા. એના રોજ આપણે સત્સંગ કરવાનો, એમાં રોજ આરતી ને દીવાબત્તી કરવાના, પછી લઈ જાય લોકો. એમાં પણ માતાજીના નામ લેવાય ને આમાં લખવાથી પણ માતાજીના નામ લેવાય. તો જો મમ્મી અત્યારે બુક લખે છે. તો ગાઈસ વાગી ગયા છે 6 અને હું ને મમ્મી જો વાતું કરતા હતા અને વાતું કરતા કરતા તો ક્યાંય વાત પહોંચી ગઈ અમારી. ને મમ્મીએ જો ઉમિયા માતાજીના ઓલા આપણે જે બતાવ્યું હમણાં વિડીયોમાં ઉમિયા માતાજીનું નામ લખતા હતા તો એ લખી લીધા. પછી થોડીક આપણે વાતું કરી લીધી. પછી સામે વાળા માસી આવ્યા તો આપણે એને આરે બેઠા અને હવે જો આવું બે બેઠ્યું છીએ અને હવે વિચારીએ કે રસોઈમાં શું કરું. મમ્મી રસોઈમાં શું બનાવવા છે? આજે તો ગુંદા આવ્યા છે ગામડેથી, તો એનું ભરેલું શાક. ગુંદાનું ભરેલું શાક કરું? હાલો બનાવી નાખીએ. તો લઈને જમવા શું બનાવું? ગુંદાનું શાક બનાવો મમ્મી કે જ કરવાનું. હાલો ભરેલ ગુંદાનું શાક આજ તો આપણે બનાવી નાખીએ અને ફૂલ રેસીપી આપણે મૂકી દઈએ તો કોઈને બનાવવું હોય તો મજા આવે. મનસ્વી તારે શું બનાવવાનું છે? તો તારે શું જમવાનું છે? મનસ્વી બેન જો એને મસ્ત બેસી ગયા છે હિંચકા ઉપર અને ઈ બેન ને કઈક પ્રોબ્લેમ છે. તને ગુંદાનું શાક નહીં ભાવે તો પછી આપણે ભાઈ મનસ્વીને નહીં ભાવે તો શું કરશું? મનસ્વી માટે કઈક આપણે આલુ પરોઠું કે કઈક બનાવી દેશું એને જે ભાવે. હા, તો મનસ્વી માટે ભાઈ સ્પેશિયલ ફરમાઈશમાં તારું કઈક બની જશે. ઓકે, હા, ડન છે. જો મનસ્વી તો હું કરે છે. તારે શું કહેવાનું છે? ઉભે રહું આવું. તારે શું જોઈએ છે કે શું હિંચકાવું એમ? હા, હું હિંચકાવીશ. ચાલ, તો મનસ્વી બેનને છે ને હિંચકાવવા બી પડે. એમને તમે હિંચકાવો નહીં ને તો એને ના મજા આવે. એટલે તમારે બેસી અને હિંચકામાં બેસે ને એટલે એને ખાવાય કઈક જોઈએ. શું કહેજો? મનસ્વીનું એવું છે કે હા. હિંચકામાં બેસે ને એટલે એને કઈક ખાવાય જોઈએ. નવરી ના બેસે ને ટીવી જોઈએ. બધું જોઈએ. બધી વસ્તુ હોય ને તો જ બેસે. બેન નાની છે પણ કામ બધું છે. મોટા મોટા કામ કરો. મોટા મોટા કામ કરે. મોટા કામ કરે છે મનસ્વી. તું મનસ્વી તો બહુ મોટા મોટા કામ કરે. એમ દાદી તારે વખાણ કરે છે. મમ્મા ને દાદી તારે બે વખાણ કરે. મનસ્વી છે.
મનસ્વી તો પાછી એક્ટિવામાં બેસીને આવી. આજે દાદા તો એમ કહે કે એક્ટિવામાં આગળ બેસાડી ને બેસી ગઈ. મનસ્વી તો દહીં ધરાવા ગઈ હતી, પછી દાદા ભેગી દહીં લેવા ગઈ હતી. હા એવું હતું. હા શું એ હું હમણાં કરું તને. તો પછી તું દાદા જોડે ક્યાં જઈ? ચલો આપણે ગાઈઝ ને કહેવાનું છે કે દાદા જોડે ક્યાં ગઈ હતી મનસ્વી? શું તો જો આપણે અત્યારે હવે સાંજની રસોઈની તૈયારી કરીએ છીએ અને રસોઈમાં છે આજે આપણે ભરેલા ગુંદાનું શાક અને રોટલી. તો તમારે આજના મેનુમાં શું છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. આજે તો બધાને ગુંદાનું શાક ખવડાવીએ. તો જો અત્યારે ડેવીને ઓફિસેથી આવી ગયા છીએ તો આપણે એની હારે થોડી ઘણી વાતો કરીએ એટલે એને એમ ના થાય કે હું વિડીયોમાં ના આવ્યો, મારી હારે વાતો ના થાય. તો ગાઈઝ આપણે બી આવી ગયા છીએ ઓફિસે અને મમ્મી ને ફોરું બે સાંજની રસોઈની તૈયારી કરે છે. અને એવું મને પૂછતી હતી કે ભાઈ આજનો તમારો દિવસ કેવો ગયો છે? તો પછી આજના દિવસ વિશે તો તમને શું કહું, આજે તો બહુ મોટી એક્સાઇટમેન્ટ જેવી મતલબ ફિલિંગ આવી ગઈ. કારણ કે સવારના પોરમાં હું ઉઠ્યો ને ત્યારે મને ખબર નથી, હું પપ્પાને એને તેડવા માટે જતો હતો ઇસ્કોન, અને અહીંથી ઇસ્કોન જતો હતો ને વચ્ચે મેં આપણે સાયન્સ સિટી બ્રિજ ઉપર છે ને એક ટ્રક પલટી મારી ગયો હતો. તો એમનો વિડીયો શૂટ કરી લીધો. મને કોઈ એવો ઇન્ટેન્સ નહોતો કે હું આને પોસ્ટ કરીશ કે કંઈ બી કરીશ, કંઈ ખબર નથી. એમનો વિડીયો શૂટ કરી લીધો અને પાછા જતો રહ્યો પપ્પાને એને તેડવા. એમને તેડીને રિટર્ન આવતો હતો તો રિટર્નમાં બી એ ટ્રક પડેલો હતો, પાછો એક વિડીયો ઉતારી લીધો. હવે જો એ વિડીયો ઉતારી અને પછી હું ઘરે આવી ગયો, મારે કોઈ પોસ્ટ નથી કરવી, સૂઈ ગયો મસ્ત. ને સવારે ઓફિસે ગયો, ઓફિસે જઈને એક ભાઈબંધને વાત કરી, મારા મિત્રને, જે તમે જોવો છો એ મારા ઇન્સ્ટામાં બી એમનું પેજ છે મીના કેવિન બ્લોગ કરીને. તો એમને મને વાત કરી કે ડેવિન ભાઈ મૂકી દો ને ભાઈ, તમને શું વાંધો છે, તમે લઈ સવારમાં કોઈને ખબર નહીં હોય. તો પછી મેં વિચાર્યું ચલો ભાઈ આજે આપણે જોયું છે તો પછી મૂકી દઈએ એક વિડીયો. તો રમતમાં મતલબ મૂકી દીધો અને ભાઈ એ વિડીયો તો બૂમ થઈ ગયો. બે તો મીડિયા ચેનલ વાળાના બી મને મેસેજ આવ્યા કે ભાઈ તમે અમને શેર કરો ને આ વસ્તુ ક્યાં થઈ છે, શું થઈ છે, એટલે એમને બી ડિટેલ્સ આપી. તો જે લોકો કન્ટેન્ટ ક્રિએશનનું વિચારતા હોય ને કે ભાઈ મારે વિડીયો મૂકવા છે, મારે કંઈ કામ કરવું છે, તો એ લોકો માટે તો ખાસ કે ભાઈ વિચારોમાં તમે બનાવીને પોસ્ટ કરવા માંડો, જે તે વિડીયો તમને જે આવે છે. આમાં કંઈ ખબર નહીં પડતી સાલું શું થાય છે, ક્યારે શું થઈ જશે. જે બી મનમાં આવે એ વસ્તુ બનાવી અને મૂકી દો. પબ્લિકને ખબર નહીં ક્યારે શું ગમી જાય, ક્યારે શું વાયરલ થઈ જાય. આજે જે રીલ મૂકી છે, મને ભાઈ સપને એવો વિચાર નતો કે આ રીલ મતલબ જશે આટલી 200K સુધી પહોંચી ગઈ, 200K વ્યૂ થઈ ગયા છે. એમાંથી ગજબના ફોલોવર બી મેં ગેઇન કર્યા છે. તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે લોકો છે ને બનાવી અને વિડીયો મૂકવાનું ચાલુ કરી દો. ખબર નહીં ક્યારે શું થઈ જાય ને ક્યારે શું વાયરલ થઈ જાય, હે ને? તો હવે ફોરમ અને મમ્મી બે શાકની પ્રિપેરેશન કરે છે. આગળ આપણે જોઈએ હવે એ લોકોનો શું પ્લાન છે અને કેવું બનાવીને ખવડાવે છે આપને. જોતા જ ભાવી જાય એવું બનશે. જોતા જ ભાઈ જેવું બનાવીશ ને બસ. તો પછી ગેસ તમે જોડાયેલા રહો, આપણે પછી બની જાય એટલે બતાવશું કે આપને ભાવી જાય કે નથી ભાવતું. અને દાદીને બેસાડી દીધા છે જો અહીંયા મનસ્વીબેનને હિચકાવવા માટે. મનસ્વીબેનને કોઈ હિચકાવે નહીં તોય ના મજા આવે, એમને હિચકવું હોય બેઠા બેઠા અહીંયા. જો અત્યારે રસોઈમાં તો આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીએ છીએ, મસાલો ને બધું બનાવી લીધું છે. હવે ગુંદા ભરી અને પછી વઘાર કરશું. અને સાઈડમાં આપણે યુટ્યુબમાં ફૂલ રેસીપી પણ મૂકવાના છીએ, તો જો એનું પણ શૂટિંગ અત્યારે ચાલુ જ છે. તો ચલો તમે બધાય પણ ગુંદાનું શાક ખાવા અને અમારો આખો વિડીયો જરૂરથી જોજો રેસીપીનો, બહુ જ મસ્ત હશે. ક્યાં પણ તારો ટ્રાયપોડ તો બતાવી દે. આ રહ્યો મારો ટ્રાયપોડ. ભાઈ એટલે તારો ફૂલ લોક તારે રેસીપી બી મૂકવાની છે એમ? રેસીપી પણ મૂકવાની છે. આપણે યુટ્યુબ ફેમિલીને કીધેલું હતું કે તમને ફૂલ વિડીયો અમે ગુંદાના શાકનો બતાવશું, તો આપણે જો ફૂલ વિડીયો પણ શેર કરશું. વાહ ભાઈ વાહ. એટલે ભાઈ ગેસ તમે લોકો જોઈએ અને યુટ્યુબ ની અંદર એમનો જે ગુંદાનો ફૂલ રેસીપીનો વિડીયો છે એ બી જોઈ લેજો. અને આજના વ્લોગની અંદર આજે આપણે ગુંદાનું શાક બનાવે છે તો એમના માટે ફોરમ મહેનત કરી રહી છે, ગુંદા ભરી રહી છે. બધા લોકો જોડાયેલા રહેજો, અમે તમને અપડેટ કરતા રહેશું અને બતાવતા રહેશું અમારી ડેઈલી લાઈફ, હે ને ફોરમ ડેઈલી લાઈફ. ઓકે ડન ડન. તો ગાઈસ મનસ્વીબેન છે ને અત્યારે રડવા માંડ્યા છે. લાડવો ખાઈ લીધો છે બેન, અમે બધા રમતા હતા, એડિટિંગ કરતા હતા, બેન દાદી જોડે રમતા હતા.
તો દાદી જોડે રમતા રમતા લાડવો ખાઈ લીધો અને જેવો લાડવો ખાધો એવો બેનના પિલ્લુડા પડવા માંડ્યા છે અત્યારે. મનસ્વી આમ જો, તને ગાઈસ જોવા માંગે છે. કેમ રોવે છે મનસ્વી? મનસ્વી કેમ રોડે છે? એવી રીતે રડે છે મનસ્વી. મનસ્વી કેમ રોવે? હાલો આપણે બહાર જઈએ. મારા દીકરાને કંટાળો આવે ને. તો જો આપણે મનસ્વીને લઈને બહાર નીકળી ગયા છીએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.